પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ છે આ ગામના દહાલમાં. તમે મને જાનમાં કરી અને સિંધ મલકમાં ગયા, તમે ભારે કરી જહાલમાં, તમે મને જાન ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઊંઘો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આય રાણી રાહ રાખીને વાત કરજો. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. નવઘણ, તું તો અમારા આશ્રય હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંહ સંભળાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જહાલમાં? હા, અને તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીરપુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર આહિર સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે સોરઠિયાની આહિરની દીકરીની ચૂંટણી ઉપર કોઈ જનાધાર પાપી માણસ બીજો દાગ ન લગાવી શકે, પછી ભલે એ સિંહનો સુમરો હોય. ભાઈ ઉડારું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે.